નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજે અમે આવી પહોંચ્યા છીએ પ્રભાસ પાટણ। આ ક્ષેત્રમાં મિત્રો પોરબંદરથી 100 કિલોમીટરના આપણે રોડે આવ્યા અને સરસ માર્ગ કવર કર્યો। તેનો આખો બ્લોક પૂરો અહીં થાય છે અને અહીંથી આપણે જે ચાલુ કરીએ છીએ તે છે પ્રભાસ પાટણ અને સોમનાથ દર્શન। વેરાવળ અને સોમનાથ લગભગ જોડિયા સિટી છે। આ પાછળ જે જોઈ શકો તે ભાલકા તીર્થનું ભગવાન કૃષ્ણ અહીં દેહ નિર્વાણ પામેલા તે જગ્યા છે। અહીં જરા નામના પારધીએ ભગવાન કૃષ્ણને ભૂલથી એક મૃગ સમજી અને તીર મારેલું, જે ભગવાનના પગના તળિયે લાગતા એમને અહીંથી સ્વર્ગવાસ થયેલો। તો આ જગ્યા ખૂબ જ પહેલાંના સમયમાં અમે આવતા તો અહીં એક પીપળા નીચે ભગવાનનું નાનું એવું મંદિર હતું, પરંતુ અત્યારે ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે। અહીંથી સોમનાથ મંદિર માત્ર 2 થી 3 કિલોમીટર દૂર છે। આ મંદિરની આસપાસ પાર્કિંગની કોઈ પ્રોપર વ્યવસ્થા નથી, એટલે મોટાભાગે આપે રોડ સાઈડ પાર્કિંગ કરી અને મંદિર પરિસરમાં એન્ટ્રી કરવાની રહેશે। અહીં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ટિકિટ નથી અને આજુબાજુ પણ કેટલાક સરસ હિન્દુ મંદિરો આવેલા છે। જેવા આપ મંદિરમાં પ્રવેશશો તેવું એક સુંદર કુંડ બનાવવામાં આવ્યો છે અને તેની જ બાજુમાં શિવજીનું એક સરસ મંદિર પણ છે। આપ જે સામે જોઈ રહ્યા છો તે ભગવાન કૃષ્ણનું મંદિર બનાવવામાં આવ્યું છે। તે પહેલાં ત્યાં એક નાનું મંદિર હતું, પરંતુ આજે ખૂબ જ સુંદર અને મોટું મંદિર બનાવવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની કોઈ જ પ્રકારની કોઈ મનાઈ નથી અને દૂર દૂરથી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલા આ મંદિરના દર્શન કરવા આવતા હોય છે। ઘણા બધા લોકો સોમનાથ મંદિરની મુલાકાત લેતા હોય છે, પરંતુ અહીંની મુલાકાત ભૂલી જતા હોય છે। આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને ભગવાન કૃષ્ણના અંતિમ સમય સાથે સંકળાયેલું મંદિર હોય ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે। આ ઉપરાંત સોમનાથથી આસાનીથી કોઈ પણ વાહન કે રિક્ષા પણ અહીં આવવા મળી જાય છે। મંદિર સાથે જોડાયેલ ઐતિહાસિક કથાનક દર્શાવતું બોર્ડ મંદિર પરિસરમાં જ લગાવવામાં આવ્યું છે, જે હિન્દી અને ગુજરાતીમાં છે, જે આપ વાંચી શકો છો। અહીં મિત્રો ભાલકા તીર્થથી સોમનાથ તરફ જતા મસ્ત સરસ મજાનું બંદર આવે, ત્યાં આપ જોઈ શકો ઘણી બધી હોડીઓ અને નૌકા ફિશિંગ બોટ્સ આ રીતે લાંગરેલી હોય છે, તો તે પણ આપને રસ્તામાં જ જોવા મળશે। આ રીતે આપણે સોમનાથ મહાદેવના મંદિરે આવી પહોંચ્યા છીએ। અહીં આપે રોકાવું હોય તો આ બાજુ જે દેખાય છે ત્યાં જ સોમનાથ મહાદેવનું અતિથિ ગૃહ છે, ત્યાં આપને વ્યાજબી દરે રોકાણ માટેની વ્યવસ્થા થઈ જશે। અને જો સામે છે આ પાછળ તે અતિથિ ગૃહ છે, અહીં જ આપ રોકાઈ શકશો અને આપણે રોકાવું ના હોય તો પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને મહાદેવના દર્શન સામે કરી શકે। અહીં મિત્રો ઓટોના 30 રૂપિયા છે અને આ સિવાય આપની કાર હોય તો 50 રૂપિયા પાર્કિંગ છે, બસના 100 રૂપિયા। અને અહીં રસોઈ પણ લોકો બનાવી શકતા હોય તો તે 300 રૂપિયામાં રસોઈ શુલ્ક છે। અહીં વિશાળ પાર્કિંગની સુવિધા છે। સામે દેખાય તે સોમનાથ મંદિર। અહીં નાસ્તો પાણી જમવું હોય તો તેના માટે પણ આ વ્યવસ્થા, અને અહીંથી આ બાજુ એક્ઝિટ ગેટ અને આ રામજી મંદિર ઉના, દીવ, જુનાગઢ, વેરાવળ કે ત્રિવેણી સંગમ બાજુ જવું હોય તો આ રસ્તો છે। અહીંના આકર્ષણો અહલ્યાબાઈ મંદિર, રામજી મંદિર, કૃષ્ણ ગોકુલધામ, ત્રિવેણી સંગમ, ચોપાટી ગૌશાળા અને બુદ્ધિસ્ટ કેવ્સ। મંદિરની સામે જ મંદિરની રક્ષા માટે જેમણે પ્રાણ આપેલા તેમની પ્રતિમા છે રાજાની। આ બાજુ સમુદ્ર દર્શન પથ, અહીં સરસ લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે। મંદિર પરિસરની બાજુમાં મહારાણી અહલ્યાબાઈ દ્વારા નિર્મિત સોમનાથ મહાદેવનું મંદિર છે, તે પણ ખૂબ જ દર્શનીય છે અને મંદિરની સામે જ છે। સોમનાથ મંદિર ઘણી બધી વખત વિધર્મીઓ દ્વારા તોડવામાં આવ્યું છે, લૂંટવામાં આવ્યું છે અને દરેક વખતે મંદિરનું નવનિર્માણ અલગ અલગ રાજાઓ અને પ્રજા દ્વારા કરવામાં આવ્યું છે।
આપ જે જોઈ રહ્યા છો તે મંદિર પરિસરથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું મહારાણી અહલ્યાબાઈ દ્વારા નિર્મિત સોમનાથ મંદિર છે. મુખ્ય મંદિરમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક સામગ્રી કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સંપૂર્ણ મનાઈ છે અને આપે પૂજા અર્ચન કરવું હોય તો પણ મુશ્કેલ છે, તો આપ તેના વિકલ્પ રૂપે અહીં જે મહારાણી અહલ્યાબાઈ દ્વારા આ સોમનાથ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં પૂજા અર્ચન અને અન્ય તમામ ધાર્મિક વિધિ કરી શકો છો. બાજુમાં જ ખૂબ જ સુંદર ગીતા પ્રેસનો સ્ટોર આવેલો છે, જ્યાંથી હિન્દુ ધર્મને લગતી તમામ ઐતિહાસિક સામગ્રી આપને મળી રહેશે. અહીં રોકાવા માટે ઘણી બધી હોટલો પણ મળી રહેશે અને ખાણીપીણીના પણ પૂરતા ઓપ્શન અવેલેબલ છે. આ ઉપરાંત આજુબાજુમાં ઘણા ધાર્મિક સ્થળો પણ છે જે દર્શન લાયક છે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો.